નમસ્કાર મિત્રો, આજના સમયમાં લોન લેવી એ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ ઘણી વખત આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવવાના કારણે તમે લોનના હપ્તા ભરી શકતા નથી, જેના કારણે લોન રિકવરી એજન્ટો તમને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરે છે, તમને ગંદી ગાળો આપે છે, તમારા સંબંધીઓને ફોન કરીને તમને બદનામ કરવાની કોશિશ કરે છે, તમારા ઘરે આવીને તમને ધમકી આપે છે. પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી, કેમ કે તમે લોન નથી ભરી શકતા એ કોઈ ગુનો નથી અને કોઈ પણ બેંકને કે કોઈ પણ એજન્ટને તમારી સાથે ગુંડાગીરી કરવાનો કોઈ પણ અધિકાર નથી. આવા લોન રિકવરી એજન્ટોની ગુંડાગીરી રોકવા માટે ભારતીય રિઝર્વ બેંકે એટલે કે આરબીઆઈએ ઘણી કડક ગાઈડલાઈનો બહાર પાડેલી છે, જેમ કે ફેર પ્રેક્ટિસ કોડ અને રિકવરી એજન્ટ ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે. આ ગાઈડલાઈન પ્રમાણે રિકવરીની પ્રક્રિયા દરમિયાન કોઈપણ એજન્ટે ગ્રાહક સાથે શિસ્ત અને કાયદેસરનું વર્તન કરવું ખૂબ જ જરૂરી છે. કોઈપણ એજન્ટ ગ્રાહકને સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 7 વાગ્યા પછી કોઈ પણ ફોન કે મુલાકાત કરી શકતા નથી. લોન લેનાર વ્યક્તિ સિવાય તેના કોઈપણ સગા સંબંધી, મિત્રો અને પાડોશીને કોઈપણ પ્રકારની તેની લોનની વિગતો શેર કરી શકાતી નથી અને તે બાબત પર તેમને પણ હેરાન કરી શકાતા નથી. અને જો કોઈ પણ લોન રિકવરી એજન્ટ તમારા ઘરે આવે છે તો પહેલાં તો તેની પાસે પોતાનું આઈડી કાર્ડ હોવું જોઈએ, તેની પાસે બેંકનો ઓથોરાઇઝ લેટર હોવો જોઈએ અને તમારી પરવાનગી સિવાય તે તમારા ઘરમાં જબરજસ્તી ઘૂસી શકતો નથી. જો કોઈ પણ લોન રિકવરી એજન્ટ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS હેઠળ તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, કેમ કે BNSની કલમ 351 અને 352 હેઠળ કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને માનસિક ત્રાસ આપે છે, ગાળો આપે છે કાં તો ધમકી આપે છે તો તે ગંભીર ગુનો બને છે, જેમાં એજન્ટને 2 વર્ષ સુધીની જેલ અથવા તો દંડ પણ થઈ શકે છે. તે સિવાય જો કોઈ પણ રિકવરી એજન્ટ તમારા ઘરમાં ઘૂસીને હંગામો કરે છે તો BNSની કલમ 329 હેઠળ ગેરકાયદેસર પ્રવેશનો ગુનો બને છે અને તેમાં 1 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. અને જો કોઈ લોન રિકવરી એજન્ટ તમને સતત ફોન કર્યા કરે છે અને તમને હેરાન કરે છે તો ત્યારે પણ કાયદેસરની કાર્યવાહી તેના પર થઈ શકે છે. જ્યારે પણ કોઈ લોન રિકવરી એજન્ટ તમને ફોન કરે છે અને ફોન પર ધમકાવવાની કોશિશ કરે છે તો તરત જ તેનું કોલ રેકોર્ડિંગ ચાલુ કરો. તે સિવાય જો તે ઘરે આવેલો હોય અને ઘરે આવીને ધમકી આપતો હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કરો. આ ઓડિયો રેકોર્ડિંગ અને વિડીયો રેકોર્ડિંગ તમારા સૌથી મોટા પુરાવા સાબિત થઈ શકે છે અને આ પુરાવા સાથે તમે બેંકની ઓનલાઈન વેબસાઇટ અથવા તો બેંકના ઓફિસે જઈને ઓનલાઈન કાં તો લેખિત ફરિયાદ કરી શકો છો. જો તે બેંક 30 દિવસમાં તમારી ફરિયાદનો ઉકેલ ન લાવે તો તમે આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફરિયાદ પણ કરી શકો છો અને આરબીઆઈ તે બેંક પર લાખો રૂપિયાનો દંડ પણ ફટકારી શકે છે. આ સિવાય જો તમને શારીરિક જોખમ લાગે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને બેંક અને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ પણ કરી શકો છો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, કારણ કે કોઈ માસૂમ વ્યક્તિ આવી ગુંડાગીરીનો ભોગ ન બને અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.